ભગવાન ખાલી રસ્તો બતાડે છે, મહેનત તો આપણે કરવી પડે છે, બરાબર। ભગવાન ખાલી રસ્તો બતાડે છે, મહેનત આપણે કરવી પડે છે। પણ હવે આ મહેનતની હવે કહાની તમને હકીકતની કહું। અને તારીખ થઈ 2 અને પહેલો મહિનો 2026, બરાબર। 2025 તો ગયું, 2026 આવ્યું। પણ 2026ની અંદર મેં મારા લાઈફની અંદર એવું નથી વિચાર્યું કે હું મારા માટે નવા કપડાં લઉં કે મારા મમ્મી માટે નવા કપડાં લઉં। મેં મારા મમ્મી હાટું કપડાં નથી લીધા કે મેં મારા હાટું કપડાં નથી લીધા। કેમ કે આપણા પાસે પૈસો તો પહેલો બધાને તો પૈસો છે જ નહીં, ગમે એટલું મહેનત કરું બધું હપ્તામાં જ જાય, બરાબર। અને મેં મારા લાઈફની અંદર મેં એવું વિચાર્યું, અને હાલની કન્ડિશનમાં કે ભલે લાઈફ ગમે એવી હોય, ઉપરવાળાએ જિંદગી આપી છે જીવવાનું ને જીવતું રહેવાનું, ભગવાને કીધેલું જ છે। અને દરેક ભગવાનની અંદર એમ કીધેલું જ છે, મહેનત આપણે કરવું પડે છે, ભગવાન રસ્તો બતાડે છે, મહેનત આપણે કરવું પડે છે, ભગવાન રસ્તો બતાડે છે। ને એ જ જિંદગીની જ લુક અને એ લાઈફની અંદર આજ ઘડીએ નવો ઇતિહાસ રચાવવામાં આવે છે, નવો ઇતિહાસ હવે રચાવવામાં આવે 2026માં શું મારી યારે થાય મને નથી ખુદને ખબર, પણ હજી આપણે જોવી અને આપણે ટાર્ગેટ કરશું। જય દ્વારકાધીશ।